કંટ્રોલ, નિયંત્રણ, સંયમ. એવી જ રીતના કાયા, મારાથી આવું ના કરાય, મારાથી આવું ન કરાય, હું આવું કરું ને કોઈક જોઈ જાય તો એને કેવું થશે, આ મારા સાહેબ આવું કરે છે, એના કારણે પણ હું કેટલીક વખત પાપથી બચી જાઉં. તો આ કાયા અને વચન વિઝિબલ છે. યાદ રાખજો, તમારા મા બાપની ઈચ્છા ન હોય છતાં પરાણે તમે એમને આરાધના કરાવશો ને, ઉંમરલાયક સાસુ સસરાને, તમે પાપમાં નથી. એને પ્રેમથી સમજાવવાના. ન સમજે તો જરાક આંખ કાઢીને પણ કહેવાનું, શું કરવું છે આ બધું લઈ જઈને, લઈ લો પચકાણ, એમ જરાક કરીને પણ આપશો ને, તમે પાપમાં નથી પણ એ પુણ્યમાં છે. કારણ કે પચકાણ લીધા પછી એ પાળવાના તો છે જ. તમને એક જ એક્ઝામ્પલ આપું. ચક્રવર્તી હોય ને, 6 ખંડનો ધણી ચક્રવર્તી, એના કેટલા રત્ન હોય છે? 14મું રત્ન કહે છે ને, 14 રત્ન હોય છે. 14માંથી 7 રત્ન એકેન્દ્રિય છે અને 7 રત્ન પંચેન્દ્રિય છે. તમારી ગેમમાં આવું રાખ્યું છે? નાખો, તમને આવડશે ને આ લોકોને ગમશે. 14માંથી 7 રત્ન એકેન્દ્રિય છે. દંડ રત્ન હોય, આ બધા એકેન્દ્રિય કહેવાય. અને 7 રત્ન પંચેન્દ્રિય. એનો ઘોડો હોય, એનો હાથી હોય, એની પટરાણી હોય, એનો મંત્રી હોય, આવા 7 રત્ન છે એ પંચેન્દ્રિય. ઓકે, હવે જે પંચેન્દ્રિયમાં એક રત્ન ઘોડો છે, જેને શું કહેવાય? અશ્વરત્ન. હવે આ અશ્વ ઉપર એને બેસવાનું હોય છે, પરંતુ એ અશ્વને કમ્પલસરી બ્રહ્મચર્યનું પાલન કરાવવાનું છે. ભાઈ ઘોડો સમજે બ્રહ્મચર્ય અબ્રહ્મમાં? એને તો ઘોડી દેખાય એટલે દોડે. ઘોડો છે ને, તિર્યંચ. એને આપણા જેવો સંયમ હોય, એને કોઈ લગામ હોય? કુછ નહીં. પરંતુ એના નિયામક એ ઘોડાને ક્યારેય અબ્રહ્મનું સેવન કરવા નથી દેતા. સાંભળજો બરાબર. કારણ કે જે ઘોડા પર બેસીને ચક્રવર્તીએ 32,000 દેશનો વિજય મેળવવાનો છે, 6 ખંડ પર ફરવાનું છે, એ ઘોડો કેવો હોવો જોઈએ? તગડો હોવો જોઈએ. આજના સાયન્સમાં આ બધું નહીં બેસે, એ નહીં બેસે. એને કયો, એ ઘોડાને પણ શક્તિશાળી રાખવા માટે એની પાસે પરાણે બ્રહ્મચર્યનું પાલન. હવે ઘોડો ઈચ્છાપૂર્વક બ્રહ્મચર્ય પાળે છે, એને ઘોડી પાસે જવા જ ન દેવામાં આવે. એટલે ઘોડાએ શું પાડ્યું કહેવાય? એને ભલે પ્રતિજ્ઞાથી નથી પાડ્યું. હું તમને એ સમજાવવા માગું છું, જેણે પોતાની ઈચ્છાથી આખી જિંદગી બ્રહ્મચર્ય નથી પાડ્યું, પણ પરાણે અબ્રહ્મનું સેવન પણ નથી કર્યું, એવો ઘોડો મર્યા પછી 8મા દેવલોકમાં જાય છે. અન્ડરસ્ટુડ? મન વગર કરેલો ધર્મ ક્યારેય નકામો જતો નથી.